હવે મિત્રો એક આગળનો સવાલ લઈએ આપણે કે વિદ્યુત ભારિત ગોળાની બહારના વિસ્તારમાં ગાઉસના પ્રમેય પરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો. ક્યાં આગળ? ગોળાની બહારના વિસ્તારમાં. એટલે આપણે આકૃતિ સમજીએ આપણે કે આકૃતિમાં શું દર્શાવ્યું આપણે? વિદ્યુત ભારની ઘનતા રો. રો એટલે ખબર છે ને, એકમ કદ દીઠ વિદ્યુત ભાર. એને વિદ્યુત ભારની ઘનતા રો કહેવામાં આવે. તો વિદ્યુત ભારની ઘનતા રો ધરાવતો આર ત્રિજ્યાનો ગોળો ધ્યાનમાં લો. આ ગોળાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી. આ ગોળાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી. ગોળા પરનો કુલ વિદ્યુત ભાર ક્યુ બરાબર, ગોળા પરનો કુલ વિદ્યુત ભાર ક્યુ બરાબર 4/3 પાઈ આર ઘન ઇન્ટુ રો થાય. એકમ કદ દીઠ વિદ્યુત ભાર રો કહેવાય. એકમ કદ દીઠ વિદ્યુત ભાર રો. તો 4/3 પાઈ આરનો ઘન એટલે ગોળાનું કદ થયું. તો એ ગોળાના કદ દીઠ વિદ્યુત ભાર કેટલો? તો 4/3 પાઈ આર ઘન ઇન્ટુ રો થયું કહેવાય. એટલે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર ક્યુ બરાબર 4/3 પાઈ આર ઘન રો થયું કહેવાય. હવે આપણે આર ગ્રેટર ધેન કેપિટલ આર એવું આપણે ગાઉસિયન પૃષ્ઠ ધારવું પડે. સ્મોલ આર જે છે એટલે કે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા છે, એ સ્મોલ આર ગ્રેટર ધેન આર. આર શું છે? ગોળાની ત્રિજ્યા છે. બાર ગાઉસિયન પૃષ્ઠ છે. આવું એક ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે અને આ ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુત ભાર ક્યુ બરાબર, ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુત ભાર ક્યુ બરાબર 4/3 પાઈ આર ઘન રો થાય. આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? ફ્લક્સ બરાબર ઈ ઇન્ટુ સંકલન ડીએ. સંકલન ડીએ કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ એ સમાંતર છે એટલે થીટા 0 થઈ જાય. ઈ ડીએ કોસ થીટા, કોસ થીટા કોસ 0, કોસ 0 1 એટલે ઈ ઇન્ટુ સંકલન ડીએ લખાય. ઈ ઇન્ટુ સંકલન ડીએ લખાય. હવે ખબર, સંકલન ડીએ એટલે ક્ષેત્રફળ એ. ક્ષેત્રફળ એટલે શું? ગોળાનું ક્ષેત્રફળ. ને ગોળાનું ક્ષેત્રફળ એટલે 4 પાઈ આર સ્ક્વેર થાય. આપણે જે સપાટી ધારેલી એનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર થયું કહેવાય. એટલે આપણી જોડે હવે ફ્લક્સ મળી ગયો. મને ફ્લક્સ મળી ગયો એને આપણે સમીકરણ નંબર 2 આપી દીધો છે. વિદ્યુત ભારની કિંમત છે આપણે લીધી, વિદ્યુત ભારની કિંમત એને આપણે સમીકરણ નંબર 1 આપી દીધું છે. તો ગાઉસનું પ્રમેય તો ખબર જ છે, ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0 થાય. ક્યુની કિંમત પણ છે સમીકરણ 1માં અને ફ્લક્સની કિંમત છે સમીકરણ 2માં.
તો એ આપણે મૂકી દઈએ તો E ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0 થાય. ક્યુની કિંમત મૂકી દઈએ 4/3 પાઈ ઘન. ક્યુની કિંમત આપણે લીધેલી 4/3 પાઈ ઘન, જે મૂકી દીધી. એટલે હવે મને મળશે E ઇન્ટુ 4πr². E ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ નો ઘન ઇન્ટુ રો અપોન એપ્સિલોન 0 થાય. એટલે સાદુરૂપ આપી દઈએ. 4πr² છેદમાં જતા રહેશે. આ 4πr² છેદમાં જાય એટલે આ 4 અને આ 4 ઉડી જાય. પાઈ અને પાઈ ઉડી જાય. એટલે અહીંયા રહેશે અંશમાં આર ઘન રો રહેશે, જે લખી કાઢે. આર ઘન લખ્યા અને રો લખ્યા. છેદમાં આ 3 રહેશે, એપ્સિલોન 0 રહેશે, અને આ r² અહીં છેદમાં આવી જશે એટલે એ રહેશે. આગળ આપણે ક્યુની કિંમત લીધેલી, કેપિટલ ક્યુ બરાબર 4/3 પાઈ ઘન રો. તો રો બરાબર ક્યુ અપોન 4/3 પાઈ ઘન થાય, અને આ કિંમત અહીં મૂકી દેવાની. એટલે આ કિંમત મૂકશો તમે અહીંયા આગળ, એટલે મને E બરાબર ક્યુ અપોન 4 એપ્સિલોન 0 ઇન્ટુ r² મળે. E બરાબર ક્યુ અપોન 4 એપ્સિલોન 0 ઇન્ટુ r² મળે. હવે આપણને ખબર છે કે 1/4 એપ્સિલોન 0 એટલે k લખાય. 1/4 એપ્સિલોન 0 એટલે k લખાય. એટલે આ k આવી ગયા અહીંયા, એની જગ્યાએ KQ અપોન r² થયું કહેવાય. KQ અપોન r² થયું કહેવાય. આમ વિદ્યુત ભારિત ગોળાના બહારના બિંદુ માટે ગોળાનો સમગ્ર વિદ્યુતભાર ગોળા ઉપરના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો ગણી શકાય. બહુ મહત્વનું વાક્ય છે, દાખલામાં પણ કામ લાગે આ વાક્ય, કે વિદ્યુત ભારિત ગોળાના બહારના બિંદુ માટે ગોળાનો સમગ્ર વિદ્યુત ભાર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણી શકાય. અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીં આલેખ દોર્યો છે મેં, વિદ્યુત ક્ષેત્ર અને કેન્દ્રથી અંતર. તો સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર હંમેશા મેક્સિમમ હોય. ગોળાની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અંતર વધે. આ ધારો કે ગોળો લઈએ આપણે, તો કેન્દ્રથી જેમ અંતર વધે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. કેવી રીતે વધે? E ચલે છે r અનુસાર વધે. અને કેન્દ્રથી દૂર એટલે કે સપાટીથી દૂર જાઓ એમ E ચલે છે 1/r² અનુસાર ઘટતું જાય. હવે આપણે એક વધારાનો સવાલ લઈએ છીએ. કુલમ્બના નિયમ પરથી ગાઉસનો નિયમ મેળવો. કુલમ્બના નિયમ પરથી ગાઉસનો નિયમ મેળવો. હવે આપણને કુલમ્બનો નિયમ તો આવડે જ. મારી જોડે બે વિદ્યુતભાર છે, એક ક્યુ છે અને એક સ્મોલ ક્યુ છે. બે વચ્ચેનું અંતર r છે. તો કુલમ્બનો નિયમ શું થાય મિત્રો?
F ઇક્વલ ટુ 1/4πε0 Q/r² થાય। હવે બહુ મહત્વનું છે, આપણે શું કામ કરવું છે? હવે આ Q છે એને અહીંયા લઈ આવવું છે, એટલે ક્યાં? બરાબરની આ બાજુ, એટલે Fના છેદમાં જશે, એટલે F છેદમાં Q ઇક્વલ ટુ 1/4πε0 Q/r² બાકી રહેશે। હવે મને ખબર છે કે એકમ વિદ્યુત ભાર દીઠ બળ, એકમ વિદ્યુત ભાર દીઠ બળ એને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર, એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર। તો આપણે આ વિદ્યુત ક્ષેત્ર મૂકી દઈએ છે, એટલે E બરાબર 1/4πε0 Q/r² થયું કહેવાય। હવે તો કે હવે 4πr² જે છે, 4πr² જે છે એને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ, એટલે કે ગુણાકારમાં આવી જશે। તો E ઇન્ટુ 4πr² ઇક્વલ ટુ શું રહ્યું? બાકી શું રહ્યું? અહીંયાથી રહ્યું Q અને છેદમાં રહ્યું ε0। હવે મને ખબર છે કે 4πr² છે એ શું છે? સંકલન ds છે। સંકલન ds એટલે S, અને S એટલે કુલ ક્ષેત્રફળ, એટલે મારે ઊંધું જવાનું। હવે 4πr² ની જગ્યાએ લખવાનું સંકલન ds, E ઇન્ટુ સંકલન ds ઇક્વલ ટુ Q/ε0 થાય। એટલે E ઇન્ટુ ds ઇક્વલ ટુ Q/ε0 થાય। E અને ds સદિશો હોવાથી મારે શું લખાય? આ પણ સદિશ છે, આ પણ સદિશ છે, એટલે મારે લખાશે હવે E ઇન્ટુ ds ઇક્વલ ટુ Q/ε0। શું કહીએ એને? ગાઉસનો નિયમ। ક્યાંથી મેળવ્યો? કુલમના નિયમ ઉપરથી ગાઉસનો નિયમ મેળવ્યો આપણે। તો મિત્રો આ પાઠનો છેલ્લો સવાલ, આગળ સવાલ લીધો કુલમના નિયમ પરથી ગાઉસનો નિયમ મેળવો સવાલ લીધો, તો હવે એવો પણ સવાલ પૂછાય કે ગાઉસના નિયમ પરથી કુલમનો નિયમ મેળવો, ગાઉસના નિયમ પરથી કુલમનો નિયમ મેળવો। તો અહીંયા આપણે એક આકૃતિ દોરીએ, નાની આકૃતિ, કે એમાં O કેન્દ્ર છે, એના ઉપર +Q વિદ્યુત ભાર આવેલો છે। O કેન્દ્ર ઉપર +Q વિદ્યુત ભાર આવેલો છે। આ ક્યુને ઘેરતું ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે, ગાઉસનો પ્રમેયનો ઉપયોગ કરવાનો છે, એટલે ગાઉસિયન પૃષ્ઠ તો લેવું પડે। એટલે આ ક્યુને ઘેરતું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે, અને પૃષ્ઠખંડ ds બતાવ્યો છે, E પણ બતાવ્યું છે, બંને ત્રિજ્યાવર્તી છે, એટલે E સમાંતર ds થાય, અને E સમાંતર ds થાય એટલે થીટા બરાબર 0 થાય। આ પૃષ્ઠ ઉપર પૃષ્ઠખંડ ds છે, અને અહીં E સમાંતર ds હોવાથી થીટા બરાબર 0 થાય। હવે આપણે ગાઉસનો નિયમ લખીએ છીએ। ગાઉસનો નિયમ શું છે? phi બરાબર Q/ε0। phi એટલે ફ્લક્સ, એટલે સંકલન E ઇન્ટુ ds પણ થાય, સદિશ E ડોટ
સદિશ ds થાય ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. આગળ આપણે જોઈ ગયા કે ઈ સમાંતર ds છે. ઈ સમાંતર ds એટલે cos 0 થઈ જાય, એટલે મને મળે ઈ સંકલન ds. જમણી બાજુ પદમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી. સંકલન ds એટલે 4πr² થાય. એટલે ઈ બરાબર 4 ઇન્ટુ 4πr² ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0 થાય. આ 4πr² છે ને, એને છેદમાં લઈ લઈએ. એટલે ઈ બરાબર ક્યુ અપોન 4π એપ્સિલોન 0 r² થાય. હવે મારે ઈની જગ્યાએ આગળ આપણે લીધું તો f/q0 અથવા ક્યુ એવું મૂકવું પડે. એકમ વિદ્યુતભાર દીઠ બળ એટલે વિદ્યુત ક્ષેત્ર થાય. એટલે ઈની જગ્યાએ મારે f/q0 મૂકવા પડે. જમણી બાજુ તો છે જ, ક્યુ અપોન 4π એપ્સિલોન 0 r² છે જ, પણ હવે ઈની જગ્યાએ મેં મૂકી દીધા f/q0. આ q0 જે છે એને અહીં ઉપર લઈ લેવાના, એટલે મને મળશે f ઇક્વલ ટુ કે q0 છેદમાં r², જે કુલમ્બનો નિયમ છે.